એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે હે સરસ્વતી શારદાને સમરીએ અન ગણપત લાગું પાય આ ભોળા સંતોના ગુણ શબ્દો સાંભળી એ મારી જીભ લડી જસ ગાવે રે એ મારા બાળા તે પણ ના બેલી રે સેદ જવશો માયાને હર મેલીને એ મારા ગાયુના ગોળ ઘેરયા. અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, અમારા કાર્યક્રમોનો, અમારા પ્રોગ્રામોનો, અમારા વિડીયોનો એક જ હેતુ, એક જ ઉદ્દેશ, આ સમાજમાં રહેલા કોઈ લોકો, આ સમાજમાં રહેલા કોઈ કલાકારો, કોઈ એવા માણસો કે જેમાં પોતામાં કંઈક ટેલેન્ટ છે, તેમના પોતામાં કંઈક આવડત છે, તેવા લોકોને સમાજ સુધી લઈ જવા, તમારા સુધી લઈ જવા અને તેમને યોગ્ય સ્ટેજ, યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટેની એક નાનકડી કોશિશ. આજે અમે એક એવા વ્યક્તિને મળવા આવ્યા છે કે જે પોતે ડ્રાઇવિંગ કરે છે, ખટારો એટલે કે ગાડી ચલાવે છે. અને આમ તો હું એને ઘણા સમયથી ને ઓળખું છું, પરંતુ ખરેખર તેનામાં આ બધું ટેલેન્ટ છે. તે આવા સરસ મજાના ગીતો ગાવે છે. તે છેલ્લા થોડાક સમયથી મેં સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક એના ટુકડાઓ જે છે તે મેં સાંભળેલા. પરંતુ જ્યારે મેં તેને રૂબરૂ મળી અને જોયું કે ખરેખર આ યુવાનમાં, આ છોકરામાં એટલી બધી આવડત છે, એટલા બધા સરસ મજાના ગીતો ગાય છે કે આપણને એમ થાય કે આ જે રતન જે છે તેને આપણે સમાજ સુધી લઈ આવવું, આ દીકરાને સમાજ સુધી લઈ આવવો તે આપણી ફરજ બને છે. એક નાનકડો કટકો તમે એમ સમજો કે કદાચ આપણે એનો ચહેરો ના બતાવીએ તો આપણને એવું લાગે કે આપણે ગમન સાંથલને સાંભળી રહ્યા છે. હવે આ છોકરાને આપણે રૂબરૂ મળવું છે, તેમની પાસેથી ઘણા બધા ગીતો, ઘણા બધી વાતો, એનો સંઘર્ષ, એના વિશેની જે માહિતી છે તે તમારા સુધી પહોંચાડવી છે. અને આ વિડીયોને આપણે બરાબરનો બીજા લોકો સુધી પહોંચાડવાનો છે, જેથી કરી આવા જે કલાકારો છે તેને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે. મિત્રો, કલાકારની જે ઝલક છે તે તમને બતાવી છે. એમ કહેવાય કે જે નૂર છે તે ક્યાંય સંતાતું નથી અને એક જ કડીમાં એની જે આવડત જે છે તે તમે આમ તો જાણી છે, પરંતુ એમના વિશે જે ઘણું બધું જાણવું છે, ખૂબ બધી વાતો કરવી છે. સૌથી પહેલાં તો દોસ્ત, અમારા કાર્યક્રમમાં તારું સ્વાગત છે. જય માતાજી. જય માતાજી. સૌથી પહેલાં આમ તો બધા કલાકારોના નામ બધાને ખબર હોય, પરંતુ તારું નામ એવું છે કે હજી આપણે લિસ્ટમાં લેવાનું છે, ખૂબ આગળ વધવાનું છે, પરંતુ તારું નામ જે છે તે આપણે દર્શક મિત્રોને જણાવશું. બધાને તારી થોડીક ઓળખાણ આપતા. મારું નામ તો પેલા સાચું નામ તો નીતેશભાઈ રાજાભાઈ ખોટી, ઉર્ફે આપણે બારામ નીક રાજશાખા કહીએ, કલાકાર તરીકે નાનો મોટો લીલાજીને. અને મારે એક મોટો ભાઈ છે, મમ્મી પપ્પા અને એક બેન. અને હું પહેલેથી ખટારા ડ્રાઇવિંગ નું એવું કરું છું. તું ખટારાનું ડ્રાઇવિંગ કરે છે, બરાબર છે? અને શરૂઆત તારી જે છે, આપણે દર્શક મિત્રોને થોડીક સરપ્રાઈઝ આપું કે નીક અવડો હતો ને ત્યારે મારા કોન્ટેક્ટમાં હતો. ખરેખર છેલ્લા લગભગ 7-8 વર્ષથી આપણે પહેલી વાર મળ્યા છે. 7-8 વર્ષ પછી આપણે પહેલી વાર મળ્યા. 7-8-10 વર્ષ પહેલા જ્યારે હું પોતે આ લાઈનમાં હતો, સિક્કાના પાટિયા એમ કહી શકાય, જ્યારે આપણે આ રિલાયન્સમાં જ્યારે આપણે આ ગાડીઓના ધંધામાં, ટ્રાન્સપોર્ટિંગમાં જ્યારે હું જોડાયેલો હતો, ત્યારે આ ભાઈ એ સમયની થોડીક વાતો કરી. 10-12 વર્ષ થઈ ગયા ને, 10-12 વર્ષ, કારણ કે મને 28-29 થઈ ગયા, એટલે 15-17 વર્ષ નો હતો હું. તેથી અમીરભાઈ ભેગો હું એના ડમ્ફરમાં કેલેન્ડરમાં જતો રિલાયન્સમાં, અને એ મને 200 રૂપિયા આપતા 24 કલાકના. તેથી એના ભેગો હતો. અને નીતેશ, આજે તે ચાલુ કર્યું, ગાવાનું ચાલુ કર્યું, બરાબર છે ને? એને કેટલો ટાઈમ થયો? બસ ખાલી દોઢ વર્ષ. પણ હજી તારો જે તને અહીંયા માણસ એક ગમન સાંથલ એટલે કે સૌરાષ્ટ્રનો ગમન સાંથલ એમ સમજ, ગાવાનું એને જોઈને જ મને એવું લાગ્યું કે ભાઈ મારે સિંગર બનવું એમ. એવું? કારણ કે આપણે ટ્રક ને બધું હાંકતા હોય એટલે ગીતું તો ચાલુ જાય. એટલે એ ગમનના મેં ગીત સાંભળ્યા ત્યારે મને એમ થયું એ કલાકાર મને બહુ પસંદ. હું તો એની પાસે હાલીને ગયા, મળી જાય, રૂબરૂ મળી ગયો.
હાલીને ગયો તો મારા ગામમાંથી એના ઘરે. વાહ વાહ, શું વાત છે. આશરે 500-550 કિલોમીટર થાય. હું 15-17 દિવસે પૂગ્યો હતો. હા હા. અને મળવા ગયો તો. હા. પછી મળી આવ્યો. પછી એના ગીતને ફોલો કરું. એ કેમ ગાય, કેમ એનો રાગ, કેવા ગીતું, બધું એને જ ફોલો કરવાનું. ગમન સાંથલને તું ખૂબ પ્રેમ કરે છે, ખૂબ ચાહે, એનો જબરો ફેન કહી શકાય તું, બરાબર. તો એની સ્ટાઇલમાં, એના ઢાળમાં તને ગમતું કોઈ ગીત આપણે દર્શક મિત્રોને સંભળાવશું. હા, એ મારું પ્રિય ગીત છે. પહેલેથી પહેલું મેં સાંભળ્યું હતું એનું. હે સરસ્વતી શારદાને સમરીએ અને ગણપત લાગુ પાય. અરે આ ભોળા સંતોના ગુણ શબ્દો સાંભળી એ મારી જીભ લડી દસ ગાવે રે. એ મારા બાળા તે પણ ના બેલી રે. સેદ જશો માયાને હર મેલીને એ મારા ગાયું ના ગોવાળ ઘેર આવો ને. એ મારે એક સંદેશડો કેવો રે. અક્રૂર આવ્યા હરીને તેડવા એ વાત. અને નંદના છૂટા જવાબ. ગોપીઓ સૌ ટોળે વળી રથ બેસી રવિ ઘેર હાલ્યા રે. એ મારા બાળા તે પણ ના બેલી રે. સેદ જશો માયાને હર મેલીને એ મારા દ્વારકા વાળા ઘેર આવો ને. એ મારે એક સંદેશડો કેવો રે. વાહ. નીતની જે સ્ટાઇલ છે, ગાવાની સ્ટાઇલ છે, તે તો ગમન સાંથલને મળતી આપે છે. એનો હારે જે આમ બોડી લેંગ્વેજ જે છે તે પણ ખરેખર ગમન સાંથલ એક એમ કહેવાય કે આ બે હુબેની કોપી કરી જાણે હતું, બરાબર ને. કોપી. મિત્રો, સંગીત આપણને એવું લાગે કે સામાન્ય રીતે ખૂબ બધી એની પ્રેક્ટિસ કરવી પડે, ખૂબ બધા રિયાઝ કરવા પડે, ખૂબ બધી ટ્રેનિંગો લીધી હોય, કોઈ કલાગુરુ હોય ત્યારે આ બધું માણસને મળતું હોય. પરંતુ કંઈ કેટલાય લોકો એવા હોય કે જેને ગોડ ગિફ્ટ હોય, કે જેને ભગવાનની મા સરસ્વતીની કંઈક એવી કૃપા ઉતરી હોય કે તે જન્મજાત કલાકાર કહેતા હોય આપણે, એવા છોકરા હોય. આ એક દીકરો એવો છે કે જેને આપણે જન્મજાત કલાકાર કહી શકાય, કે જે વગડામાં ફૂલની જેમ ઉછર્યું હોય. બગીચાનું ફૂલ નહીં પણ વગડાનું ફૂલ હોય એ રીતના ઉછર્યું હોય. પરંતુ મારે તેની પાસે થોડુંક જાણવું છે. નિક, આટલા સરસ મજાનું ગમન સાંથલના અવાજમાં તે અમને ગીત સંભળાયું. હજી ઘણી બધી ગીતો છે જે તારી પાસેથી સાંભળવા છે, પરંતુ આની કઈ ટ્રેનિંગ, કઈ પ્રેક્ટિસ એવું કઈ તે કર્યું છે ખરેખર? કોઈ વસ્તુ નહીં, ક્યાંય ક્લાસીસ નહીં, ક્યાંય શીખવા નથી ગયો. બસ ખાલી ગમન સાંથલના સાંભળી અને શીખવા જવું તો આપણે, પણ પરિસ્થિતિ એવી હતી ને આપણે ઘરનું કે ભાઈ આપણે આ ધંધો મૂકી અને આપણે ક્લાસ કરીએ. કે ભાઈ પેલા પરિસ્થિતિ એવી હતી કે ધંધો કરીએ તો પૈસા આવે તો પછી ઘરમાં કાંઈ આવે એમ. બિલકુલ. બાકી પપ્પા તો મારે પહેલેથી જ મજૂરી કરતા જ, અને પછી અમે એ જ કરતા. પરંતુ આજે ભગવાને તને કંઈક આપ્યું છે, સરસ્વતીની કંઈક તારા ઉપર કૃપા છે. એ પણ ગમન સાંથલને સાંભળ્યા પછી હું ગાતો તો મને મિત્રો હોય ને આપડા ભાઈ સર્કલમાં ડ્રાઈવર મિત્રો કઈ તો કે તારો અવાજ સારો હોય, અવાજ સારો હોય. એટલે એ પછી આપણે ખબર પડી. બાકી નાનપણથી આમ સિંગિંગ નો શોખ તો ખરી આપણે, તો પછી પરિસ્થિતિના હિસાબે બધું આમાં. બિલકુલ. કારણ કે જવાબદારીઓ માણસને નાનપણથી જ સમજદાર બનાવી દેતી હોય, અને આ સમજદારી જે છે તે પોતાની જવાબદારીઓ નિભાવતા શોખને પૂરા કરવા બહુ અઘરી બાબત હોય. પરંતુ છોકરાએ એને બરાબર આત્મસાત કર્યું છે. તો આપણે ગમન સાંથલની જ વાત કરીએ. હજી ઘણા બધા એને આઈના ગીતો પણ ખૂબ સરસ મજાના ગાય છે, પરંતુ ગમન સાંથલના ટોનમાં તને ગમતું કોઈ ગીત હોય એ આપણે દર્શકોને સંભળાવશું. એક ગીત છે એ બહુ મારા જીવનમાં લાગુ પડે, એ ગાવે એ બહુ મને સોંગ પસંદ છે. સરગમ જાનું ના સુર પહેચાનું ના ए जाने कैसे कलाकार बन गया, सबसे यारी है नातेदारी है, जिसको चाह वो यार बन गया, मुझको तो जो दिया चामुंड ने ही दिया, आया जो दिल में वो मैंने गा लिया,
आया जो दिल में वो मैंने गा लिया, गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे गमन के गीत की तरह। रा रा रू रा 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 रू ए रा रा रू रा 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 रू। क्या बात, क्या बात। મિત્રો આપણે કહેતા હોય સંગીત માટે, સાધના માટે કોઈ પણ જગ્યા હોય, કોઈ પણ સ્થળ હોય તે સંગીતમય બની જતું હોય. આ ગાડીની કેબિનમાં ખરેખર આ વાતાવરણ નીકે એવું કરી દીધું હોય કે જાણે આપણે એમ થાય કે સંગીતની મહેફિલમાં આપણે બેઠા હોય ને જેવો માહોલ થાય એવો માહોલ કરી દીધો છે. ગમન સાંથલની ખૂબ સરસ મજાની યાદી કરી છે. નીક, તારી પાસેથી આમ તો અમે આમાં શિષ્ટાચાર વાપરતા હોય, તમે એવું કહેતા હોય, તને હું તું જ કહીશ ખરેખર, કારણ કે મારા ભેરો મારા નાના ભાઈની જેમ કામ કર્યું છે અને સાથે એમ કહેવાય કે અમે એક મિત્રોની જેમ રહીએ છીએ. એટલે આજે ગમન સાંથલની યાદી કરી આપણે, બરાબર છે. હવે યાદી કરવી છે અહીંના આપણા સૌરાષ્ટ્રના જે લોકગીતો છે, જે લગ્ન ગીતો છે, એની બધાની આપણે યાદી કરવી છે. તો અહીંનો એની જે તારી ફાવટ છે, તો તને અહીંયા સૌથી વધારે ગમતું ગીત આપણે હોય તો લગ્નનો માહોલ છે. ખૂબ જલ્દી લગ્નોની આમ તો ચાલુ થઈ ગઈ છે સિઝન, પછી તડામાર જે તૈયારીઓ છે તે બાકી છે. તો તને ગમતું કોઈ સરસ મજાનું લગ્ન ગીત હોય એ આપણે દર્શક મિત્રોને સંભળાવીએ. એક લગ્ન ગીત છે આપણે બધા ફેમસ જ છે બધા. હા. એ વન રાતે વનમાં મી ઢોળ જા જા, વન રાતે વનમાં મી ઢોળ જા જા, મી ઢોળ પરણે ને જાડવા બાળ કુવારા, મી ઢોળ પરણે ને જાડવા બાળ કુવારા. હું રે તમને પૂછું મારા વીરા રે વરરાજા, એવા આવડા તે લાડો વીરા તમને કોણે લે લડાવ્યા. વન રાતે વનમાં મી ઢોળ જા જા, વન રાતે વનમાં મી ઢોળ જા જા, મી ઢોળ પરણે ને જાડવા બાળ કુવારા, એવા મી ઢોળ પરણે ને જાડવા બાળ કુવારા. ખરેખર આ યુવાન એટલો ગમન સાંથલમય બની ગયો છે કે એનું ગુજરાતી ટોનમાં પણ તમને એવું લાગે કે જાણે ગમન સાંથલ જ ગાય છે. અહીંના જે આપણા દક્ષિણ ઉત્તર ગુજરાતના જે ગીતો છે તે તો બરાબર છે, પણ અહીંના પણ જે ગીતો છે તેમાં પણ ગમન સાંથલનો ટોન જે છે તે આવતો હોય. અને આજકાલ આપણે બધાય જાણીએ છીએ કે કોઈ માણસને બીજા લોકો સુધી પોતાની વાત પહોંચાડવી હોય, કોઈ લોકોને બીજાની પોતાની આવડત બીજા લોકો સુધી પહોંચાડવી હોય તો સૌથી પહેલાં તો સોશિયલ મીડિયાનો સહારો લેવો પડે છે. અને એ ખૂબ આસાન કામ થઈ ગયું છે, કારણ કે નહીંતર તારા જેવા કંઈ કેટલાય છોકરા છે તે ખરેખર એમ કહેવાય કે એમને મુરઝાઈ જાત ખીલ્યા પહેલાં જ. તો આ સોશિયલ મીડિયામાં જે તું ધીમે ધીમે તારા અમુક કટકા જે છે, ગીતોને અમુક કડીઓ છે વાયરલ થઈ છે, એ કઈ રીતના થઈ છે એ કે આપણે વાત કરશું. એ તો પહેલા તો આ બધા વિડીયો પહેલા તો સ્ટેજ જ, પહેલા તો સ્ટેજ મળ્યું ને એ જ મને લીલાજી વડોદરા થકું જી, જે મારો મિત્ર છે. અને મારે બહુ આજ 2-3 વર્ષ થયા મને કહેતો, પણ હું એમાં ધ્યાન નહોતો તો, કારણ કે મેં પહેલા તમને કીધું ને કે આપણી પરિસ્થિતિના હિસાબે કે ભાઈ મારી પાસે ટાઈમ નથી. બિલકુલ. પછી એ થોડોક મારા ઉપર ખીજાતો કે ભાઈ હું તને સપોર્ટ કરું, તને તૈયારી આપું, આ બધી સ્ટેજ આપું, તો તું ધ્યાન કેમ નથી દેતો. પછી હમણાં વર્ષથી થયા આની વાહે તૈયારીમાં આપણે ધ્યાન દઈએ એમ. અને હવે
કે લીલાજી, સોરી હું તને જરાક અટકાવીશ એટલા માટે કે લીલાજી ઓડેદરાની વાત આવે, લીલાજી ઓડેદરાનું નામ આવે એટલે જ્યારે નાના માણસોને સપોર્ટ કરવો, નાના માણસોને જે કોઈ પણ પોતાના ક્ષેત્રમાં આગળ વધતું હોય, એની શરૂઆત હોય ત્યારે એને ખરેખર સપોર્ટ કરવો. એમાં કોઈનું નામ જો સૌથી મોખરે હોય તો લીલાજી ઓડેદરા છે. અને મારે જ્યારે 500 સબસ્ક્રાઈબર હતા ત્યારે એમને મને કીધું કે તું ખૂબ આગળ વધીશ, અને મેં એને ખાલી ઇન્ટરવ્યૂ માટે ફોન કર્યો હતો તો એની મને હસતા રાજી થઈ ઇન્ટરવ્યૂ આપ્યો. ના માત્ર મને, પરંતુ આમાં કામ કરતા કોઈ ક્ષેત્રમાં કોઈ પણ લોકો હોય એને જ્યારે સપોર્ટની વાત આવે ત્યારે પોતે પડદા પાછળ ઊભો રહી બધા માણસોને ખૂબ સપોર્ટ કરે છે. અને આજે પણ પડદા પાછળ બેઠી અને એ કેટલીક જગ્યામાં ખબર નહીં કેમ હમાઈ ગયા એની આપણે નહોતું સમજાતું. અમારું જે કેમેરામેન અત્યારે જે ખરેખર જે છે તે લીલાજીભાઈ ઓડેદરા છે. અને નેક સુધી પહોંચાડવા માટે પણ કોઈ જો એમ કહેવાય કે એનો હકદાર હોય, એનો યશ કોઈને જતો હોય, સપોર્ટ કરવા આપણે લાખણસિંહભાઈ આત્રોલિયા, એ પણ આપણે પોરબંદર મોટા કલાકાર, જીતભાઈ કેસવાલા, બિલકુલ એવા ઘણા બધા કલાકાર છે. એ બધા મને સપોર્ટ કરે, પણ હવે એનો ટાઈમ બગાડી અને મારી વાહે દોડવું અને એને ન્યા સુધી લઈ જવા વાળો છેલ્લે આજ લીલાજી સ્ટેજ અપાવવા, ભેગો લઈ જાવો, સાથ આપવો, થોડીક હિંમત દેવી. કારણ કે આ સ્ટેજ ઉપર ચડીને ગાવું એ બહુ અઘરી વસ્તુ હોય. બિલકુલ. એટલે એ બધી હિંમત દેનાર, બધું સપોર્ટ કરનાર લીલાજી ઓડેદરા. અને મારે ખૂબ ગરમી થાય છે ખરેખર અહીંયા, અને ખરા બપોરનો ટાઈમ છે, પરંતુ એક ગીત છે એ મારે તારી પાસેથી અહીંયાથી સાંભળવું છે. પછી આપણે થોડુંક ખુલ્લા વાતાવરણમાં નીકળશું. પરંતુ જે લાડકીનું ગીત જે છે, બરાબર છે, એ ગીત તારા મોઢેથી મેં એકાદ કડી હમણાં કેમેરા ચાલુ કર્યા પહેલાં સાંભળ્યું છે. તમને ખરેખર એમ થશે કે આ યુવાનને કયા શબ્દો. અને સૌથી પહેલી વાત એ છે કે ગાડીનો વ્યવસાય કરે ને પાછો આજની તારીખમાં તો એ ઓપનર રાખતો આવ્યો છે અહીંયા સુધી, એમ આપણે વાત થઈ છે. તો એ લાડકીનું ગીત જે છે એ આપણે સંભળાવશું. કાલે ઉડી જાજ રે મારે હાથું રહી જાને આજની રાત. મારી લાડકીને, મારી દીકરીને, મારી લાડકી એ મીઠુડી ફરી જાય મારો હાથ. મારી દીકરીને એ મીઠુડી ફરી જાય મારો હાથ. ખમ્મા ઘણી તને ખમ્મા ઘણી મારી લાડકીને ઘડી ખમા. ખમ્મા ઘણી તને ખમ્મા ઘણી મારી દીકરીને ખમ્મા ઘણી. હે ઓલિયા બલીને એ પડી જોશે એ તમારી વાટ રે. ભેડા મળી કરીશું અમે ફરિયાદ. મારી દીકરીને ખમ્મા ઘણી, મારી લાડકીને ખમ્મા ઘણી, મારી મીઠુડી એ ફરી જાલીને મારો હાથ. ખમ્મા ઘણી તને ખમ્મા ઘણી મારી દીકરીને જાજી ખમા. ખમ્મા ઘણી તને ખમ્મા ઘણી મારી લાડકડીને ગળી ખમા. નિક, ખરેખર ગાડીની કેબિનમાં એટલી બધી ગરમી થઈ કે પછી અસહ્ય થઈ ગયું એમ કહી શકાય. પરંતુ અમારે હજી નિક પાસેથી ઘણા બધા ગીતો સાંભળવાના છે, ઘણી બધી વાતો કરવાની છે. નિક, ગમન સાંથલના ટોનમાં સરસ મજાની વાત, ગીતો ગાવા, સરસ મજાનું તારો જે સંઘર્ષ છે, તારું જે બાળપણ છે, તારા પરિવારની જે જવાબદારીઓ લઈને તું ચાલે છે, એ વાતો આપણે ઘણી બધી કરી. પરંતુ અહીંયા
લગ્નની સિઝનમાં આપણે કીધું ને કે હમણાં સરસ મજાનું લગ્નનું ગીત ગાયું, તો હવે તને ગમતું કોઈ ગીત હોય, અમારી પસંદગીના ગીતો તો અમે તમારી પાસેથી ગવડાવ્યા, પણ તને ગમતું એવું કોઈ ગીત મને હોય? પસંદગી તો બરાબર, પણ લીલાજીને એક પસંદગી છે ને એક ગીતની, એ આપણે ઉત્તર ગુજરાતના ટોનમાં ગમનના અવાજમાં, એક આપણે કાળી તે કલ્યાણીમાં, હા, એ ગીત એક લીલાજીને બહુ પસંદ છે. સરસ. જ્યાં 7-8 પ્રોગ્રામમાં એ લઈ ગયા મને, હા હા, ત્યાં એ ગીત તો મને ગવડાવે. વાહ. તો આપણે દર્શક મિત્રોને પછી ગીત સંભળાવશું. હે તું તો કાળીને કલ્યાણી મારી માં, જ્યાં જુઓ ત્યાં જોગ માયા. હે તું તો કાળી હે પાવા વાળી, હે તું તો કાળી હે પાવા અરે કાળીને કલ્યાણી મારી માં, જ્યાં જુઓ ત્યાં જોગ માયા. હે તું તો હરિચંદ્ર ઘેર પટરાણી મારી માં, જ્યાં જુઓ ત્યાં જોગ માયા. હે તું તો ચારે યુગમાં વખાણી મારી માએ, તું તો ચારે યુગમાં વખાણી મારી માં, જ્યાં જુઓ ત્યાં જોગ માયા. તું તો કાળીને કલ્યાણી મારી માં, જ્યાં જુઓ ત્યાં જોગ માયા. વાહ વાહ વાહ. ખરેખર ઓરિજિનલ ગમન સાંથલ એટલે ઓરિજિનલ ગમન સાંથલ. ખૂબ સરસ મજાના ગીતો, ખૂબ સરસ મજાની વાતો કરી. નિક, અત્યારનો જે તારા કાર્યક્રમો છે, મેં એવું સાંભળ્યું છે કે તું આ ક્ષેત્રમાં પાપા પગલી કરે છે, શરૂઆત છે તારી, બરાબર? તો કેટલાક કાર્યક્રમો કર્યા છે અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં 8-10 જગ્યાએ નવરાત્રિમાં, પછી 1-2 પ્રોગ્રામ હમણાં હતા. હા, એટલે લીલાજી હારે જોઈ મારે, વધારે બહુ કઈ ન હોય એની હારે જોઈ. બિલકુલ. એટલે 8-10 પ્રોગ્રામ ને 2-3 માતાજીની દયાથી 2-3 બુક થઈ ગયા છે. વાહ વાહ વાહ. મતલબ આપણી જે શરૂઆત છે, જે તરફ આપણે હાલવાનું છે, તેમાં તે પેલું કદમ માંડી દીધું હોય, બરાબર છે? અને ખાસ કરી માતાજીની મરજી, ક્યાં પુગાડે એની મરજી. અને તારો જે અવાજ છે, તારી જે માતાજી પ્રત્યેનો ભાવ છે, અને તારી જે નિષ્ઠા ઈમાનદારી છે, તને આ ક્ષેત્રમાં ખૂબ લાંબી રેસનો ઘોડો છે. આ શબ્દો તમારે જ્યાં લખવાય ને સેવ કરીને રાખજો. ખૂબ આગળ વધવાનો છે આ છોકરો. અને સાથે સાથે બધા લોકોને એક નમ્ર વિનંતી છે, મેં ક્યારેય મારી ચેનલ માટે, મારા વિડીયો માટે, કોઈ માટે લાઇક શેર સબસ્ક્રાઈબની અમે ક્યારેય ઓલું નથી કરતા. આપ સૌએ એમને પણ ખૂબ બધો પ્રેમ આપ્યો છે, ખૂબ બધો સાથ સહકાર આપ્યો છે. આ યુવાનને પણ આપણે ખૂબ આગળ વધારવાનો છે. તમને એવું લાગે કે ખરેખર આ છોકરામાં લાયકાત છે, ખરેખર આ છોકરો કંઈક આગળ વધી શકે એમ છે, તો આ વિડીયાને બીજા લોકો સુધી પહોંચાડજો. અને આપણા કોઈ કાર્યક્રમ હોય, આપણા સગાવાલા ભાંડળામાં કાંઈ પ્રસંગ હોય, તો આ છોકરાના કોન્ટેક નંબર છે. નિક, તારા કોન્ટેક નંબર આપણે પહેલાં તો બધાને આપશું. મારા કોન્ટેક નંબર 7698 17 81 71. 7698 17 81 71. નિકના નંબર છે, ડિસ્ક્રિપ્શનમાં પણ અમે નંબર આપશું. એમ છતાંય કોઈને ના મળે તો અમારો કોન્ટેક કરજો, અમે નિકારે કોન્ટેક કરાવશો તમારો. પરંતુ હજી કાંઈક ખૂટે છે, કાંઈક એમ થાય કે હજી જે આ કાર્યક્રમના સમાપન તરફ આપણે જઈ રહ્યા છે. તો નિક, અને એક બીજી વાત કહું, છોકરો ઉધરહલીએ છે, નોર્મલી જેનો અવાજ હોવો જોઈએ એનાથી અત્યારે 50% ગાય હગે છે, કારણ કે એને ગળામાં થોડુંક ઇન્ફેક્શન છે એવી મને વાત કરી. ઉપનોરમાં ભાઈ આ બધું હતું, પાથરા ને દેવાનું, એટલે ડસ્ટિંગ ને ધૂળ ને બધું ઉડે. તો નિક, આપણે તારી પાસેથી આપણા અહીંના જે સૌરાષ્ટ્રના લોકલ કોઈ લોકગીત, લગ્ન ગીત તને કોઈ ગમતું હોય તો આપણે દર્શકોને સંભળાવશું. લગ્ન ગીત તો એવા બધા ઘણા આપણે. કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મોરલિયો બેઠો રે ગઢલે કાંગરે માણા રાજ. એ હોશીલા વીરા તમે કોયલ રે ઉડાડો આ કોણ દેશ. અંતરિયા વીરા તમે કોયલ રે ઉડાડો
આપણે દે. બહુ સરસ નિક, તારી ઓળખાણ આપી છે, તારા કોન્ટેક નંબર આપ્યા છે કે આ છોકરાને આપણે વાયરલ કરવાનો હોય, ખૂબ બધું લોકો સુધી પહોંચાડવાનો છે. નિક, હવે આપણે દર્શક મિત્રોને એક વચન આપ્યું છે હા કે કાર્યક્રમના સમાપન તરફ અહીંનું જે આપણું લોકગીત છે, હા જે તને ગમતું હોય એક લોકગીત આપણે દર્શક મિત્રોને સંભળાવશું. આવી રૂડી વાજવાડી રાત, એ રાતે તે રમવાની જરા રે માણા રાજ, રાતે તે રમવાની જરા રે માણા રાજ. એ રમા 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 કઈ પોરને બપોર રે, રમા રમા કઈ પોર બેપોર, સાહેબોજી ટેણા મોકલે રે માણા રાજ. આવી રૂડી અજવાળી રાત, રાતે તે રમવાની સરા રે માણા રાજ, રાતે તે રમવાની સરા રે માણા રાજ. વાહ, બહુ મજા આવી, ખૂબ આનંદ કર્યો. આ કાર્યક્રમ ખરેખર કોઈ પૂર્વ આયોજન વગર, કે આપણે એમ કહી શકાય કે એક એવો ઇન્ટરવ્યૂ કે જે આમ રસ્તે ચાલતા ચાલતા એક એવી વ્યક્તિ મળી જાય છે, એવા વ્યક્તિ પાસેથી એક એવા ગીતો અમને સાંભળવા મળે છે કે આપણને એમ થાય કે આપણા મોઢેથી નીકળી જાય કે વાહ, અને આને જ સાચી વાહ કહેવાય ખરેખર. પરંતુ નિક, એક તે ક્યારનો તું અમને કીધું છે કે તને એક ગીત ગમે છે, તને ગાવાની ઈચ્છા છે આપણા સમાજ માટે એક ખાસ કરીને આપણા મેર સમાજ માટે, બરોબર ને? તો તને ગમતું એ ગીત આપણે બધાને સંભળાવશું. હે મોજ 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 મારે હું રે, મેરની ફોજ મારે હું રે, મોજ 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 મારે હું રે, મર્દોની ફોજ મારે હું રે. મેર તો ફરવાના હવને ગમવાના, મારા મેર ફરવાના હવને ગમવાના, મોજ 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 એ મોજ 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 મારે હું રે, મેરની ફોજ મારે હું રે. વાહ, ફરી એક વખત કહી દઉં છું, આપણું ફૂલ છે, આપણે જેને સાચવવાનું છે, આપણે જેને એમ કહેવાય કે એને જે પાણી છે, ખાતર છે, જે આ છોડ છે, તેને કઈ રીતના ઉછેરવો, કઈ રીતના મોટો કરવો, તે આપણા હાથમાં છે. આપણે બધાએ આ છોકરાને એટલો સપોર્ટ કરશું, એટલો સાથ આપશું, એટલો સહકાર આપશું કે એક દિનના સમયે તે ટોપ લેવલનો કલાકાર હશે, ત્યારે ક્યાંક ને ક્યાંક યાદી કરવાની આવે ત્યારે તે યાદીમાં આપણું નામ પણ હોય. એવી આપણે ભગવાન પાસે, મા કુળદેવી પાસે, બધા પાસે પ્રાર્થના કરશું અને સૌ લોકો આ છોકરાને સપોર્ટ કરે એવી પ્રાર્થના. જય હિન્દ, જય ભારત, જય માતાજી. જય માતાજી.